ગુડ ઇવનિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે ડેઇલી આન્સર રાઇટિંગના 6th ડેમાં છીએ. આજે સવારે આપણે એક એસે પૂછ્યો હતો, તો આજે આપણે એ એસેનું ઇવેલ્યુએશન જોશું. તો પહેલાં આપણે એક બેસિકલી એસેમાં શું હોવું જોઈએ અને એસેનું સ્ટ્રક્ચર શું હોય, ખાલી એક ઓવરવ્યૂ લઈ લઈ. તો સૌથી પહેલાં તમારા એસેમાં એક ઇન્ટ્રોડક્શન હોવો જોઈએ. ઇન્ટ્રોડક્શનમાં તમે કોઈ કોટેશન નાખી શકો, તમે કોઈક એનેક્ડોટ એટલે કે ટૂચકો કે નાની વાર્તાથી સ્ટાર્ટ કરી શકો, અથવા તમે કોઈ સવાલ પૂછી શકો. ત્યાર પછી તમારું જે બોડી હોય, હવે એસે આ 800 વર્ડનો એસે હોય તો તમારે બોડીમાં ઘણું બધું લખવું પડે. 150 વર્ડ હોય કે 250 વર્ડ હોય તો એસેના બોડીને લિમિટ કરવું પડે. તો જો મોટા આન્સર લખવાના હોય અને તમારી પાસે કન્ટેન્ટ ના હોય, કે કન્ટેન્ટ હોય તો એને પ્રોપરલી ફ્લોમાં કેમ મૂકવો, તો 3 પ્રકારના એનાલિસિસ હોય. પહેલું હોય ટેમ્પોરલ એનાલિસિસ. ટેમ્પોરલ એનાલિસિસ એટલે શું, કે આપણે ક્રોનોલોજીકલી જઈએ કે ભાઈ વૈદિક કાળમાં આવું થતું હતું, વૈદિક કાળમાંથી આપણે ધીમે ધીમે ગુપ્તા કાળમાં આવ્યા તો આવું થયું, ગુપ્તા કાળમાંથી ધીમે ધીમે મુગલ એરામાં આવું થયું, ત્યાર પછી અંગ્રેજોના શાસનમાં આવું થયું, અને અત્યારે આઝાદ ભારતમાં આવી સ્થિતિ છે. આને કહેવાય ટેમ્પોરલ એનાલિસિસ, કે જ્યારે તમે અલગ અલગ ટાઈમના અલગ અલગ લોકોનું એનાલિસિસ કરો છો. બીજું હોય સ્પેશિયલ એનાલિસિસ. સ્પેશિયલ એનાલિસિસ એટલે શું, કે ભાઈ અત્યારે ભણતરની સ્થિતિ છે તો અત્યારે ભારતમાં આમ થઈ રહ્યું છે, અત્યારે અમેરિકામાં આમ થાય છે, આફ્રિકામાં સ્થિતિ વધારે ખરાબ છે. તો અલગ અલગ જગ્યાનું જ્યારે તમે કોઈ એક મુદ્દા પર એનાલિસિસ કરતા હોય તો એને સ્પેશિયલ એનાલિસિસ કહેવાય. તો આવી રીતે તમે બે ફ્લો કરી શકો છો. ત્રીજું એનાલિસિસ હોય પેસ્ટલ એનાલિસિસ. પેસ્ટલ એનાલિસિસ શું છે, કે તમારો કન્ટેન્ટ ભરી દે આખો, કે ભાઈ તમને કોઈ પણ એસે હોય, એસેની વ્યાખ્યા શું છે, તો એસેની વ્યાખ્યા છે રાઇટિંગ એનીથિંગ અબાઉટ એવરીથિંગ. કે ભાઈ કોઈ પણ વસ્તુ ઉપર ગમે એ વસ્તુઓ લખવી એને એસે કહેવાય, કે રાઇટિંગ ઓલમોસ્ટ એવરીથિંગ અબાઉટ એનીથિંગ. કે તમને પૂછે એજ્યુકેશનમાં તો એજ્યુકેશનના તમે ગમે એ આસ્પેક્ટ્સ લખી શકવા જોઈએ. તો મેઇનલી 6 આસ્પેક્ટ્સ હોય: પોલિટિકલ, ઇકોનોમિકલ, સોશિયલ, ટેકનોલોજીકલ, એન્વાયરમેન્ટલ અને લીગલ. કે માનો ભણતર ઉપર કે નવી એજ્યુકેશન પોલિસી ઉપર પૂછ્યું, તો તમે લખી શકો પોલિટિકલમાં કે ભાઈ આ રીતનું નવી એજ્યુકેશન પોલિસી લાવવામાં આવી છે, આની પહેલાં આવી આવી પોલિસીસ હતી. ઇકોનોમીમાં તમે લખી શકો કે ભાઈ દેશના 1.5% જીડીપી જેવું આપે છે, આપણે 6% જીડીપીનો લક્ષ્યાંક નવી પોલિસીમાં રાખ્યો છે. સોશિયલમાં તમે લખી શકો કે એજ્યુકેશન ઇઝ અ ટૂલ ફોર સોશિયલ ટ્રાન્સફોર્મેશન. કે ભાઈ ગરીબનો છોકરો એન્જિનિયર કે ડૉક્ટર બની શકે છે, એના માટે આ એજ્યુકેશનની પોલિસી છે. આપણે રાઇટ ટુ એજ્યુકેશન લાવ્યા હતા જેથી ગરીબ બાળકો પણ ભણી શકે. ટેકનોલોજીકલમાં તમે લખી શકો કે ભાઈ કોરોના મહામારીના લીધે સ્કૂલ બંધ હતી, છતાં ટેકનોલોજીના લીધે ઈ લર્નિંગ પોસિબલ હતું. એન્વાયરમેન્ટલમાં તમે લખી શકો કે ભાઈ નવી જે એજ્યુકેશન પોલિસી બની છે એમાં ક્લાઇમેટ ચેન્જનો પણ કોર્સ રાખવામાં આવેલ છે. લીગલમાં પણ તમે લખી શકો કે ભાઈ આ એક અત્યારે ફંડામેન્ટલ રાઇટ બની ગયું છે, બધા ડીપીએસપીમાં પણ આનો ઉલ્લેખ હતો. તો આ પ્રકારના તમારા એસેમાં તમે પોઈન્ટ્સ ભરી શકો, કે એક આખો પેરેગ્રાફ પોલિટિકલનો રાખી શકો, એક પેરેગ્રાફ ઇકોનોમિકલનો રાખી શકો, પછી ટેમ્પોરલ એનાલિસિસ કરો, સ્પેશિયલ એનાલિસિસ કરો. બીજું એક અગત્યનું ધ્યાન રાખવાનો મુદ્દો એ છે કે ધેર શુડ બી મોર સોલ્યુશન્સ ધેન ડ્રોબેક્સ ઇન ધ બોડી. તમે 10 ભૂલો બતાવો એની સામે વાંધો નથી, પણ 10 ભૂલોની સામે તમારે 11 સોલ્યુશન દેવા પડશે. તમારે જેટલા તમે પ્રોબ્લેમ બતાવ્યા હોય કે ના ભણતરમાં તો આ બરોબર નથી, ઓલું બરોબર નથી, તો વાંધો નહીં, તમે 10 ટીકા કરી એની સામે કોઈ ઇશ્યુ નથી, પણ સામે 11 સોલ્યુશન આપો કે ભાઈ આ વસ્તુ બરાબર નથી તો હવે શું કરવું જોઈએ. કે ભાઈ જીડીપી બરોબર નથી, તો પણ જીડીપી બરોબર કરવા માટે શું કરવું જોઈએ. ભાઈ સ્કૂલની સિસ્ટમ બરોબર નથી તો સ્કૂલની સિસ્ટમ કેમ સુધારાય. કે ભાઈ ઈ લર્નિંગમાં ખાલી 25% લોકોએ લાભ લીધો, તો એ 25નું 50 કેમ કરવું, એ પણ તમારે તમારા આન્સરમાં લખવું પડે. એસે ઇઝ અ ટેસ્ટ ઓફ પર્સનાલિટી. તમારી પર્સનાલિટી ચેક થાય છે, તમારું વ્યક્તિત્વ ચેક થાય છે, અને તમારું વ્યક્તિત્વ જો ખાલી ભૂલું કાઢવાવાળું હશે તો એ ઓફિસર લાઇક પર્સનાલિટી ના કહેવાય. આ લોકોને ઓફિસર લાઇક પર્સનાલિટી જોઈએ. તો ઓફિસર લાઇક પર્સનાલિટી એટલે શું, કે જે સોલ્યુશન આપે, કે ભાઈ સમસ્યા તો છે, આખા ગામને ખબર છે કે આ પ્રોબ્લેમ છે, હવે એનું તમે સોલ્યુશન શું લાવો છો, એને કહેવાય એક ઓફિસર લાઇક પર્સનાલિટી. અને ફાઇનલી તમારા એસેમાં કન્ક્લુઝન હોવું જોઈએ. કન્ક્લુઝન બને ત્યાં સુધી પોઝિટિવ અને ફ્યુચરિસ્ટિક રાખવું, કે ભાઈ ભવિષ્યમાં આવું થશે
તો ભારત એક મહાસત્તા તરીકે ઉભરશે. ઇન્ડિયા વિલ બી અ સુપર પાવર. કે આવું કોઈ પણ તમે પોઝિટિવ કન્ક્લુઝન આપી શકો. તો આ આપણે એસે આજે આન્સર રાઇટિંગમાં પૂછ્યો હતો કે મેન કેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર. તો પહેલા તો ખાલી 2-3 જણાએ જ આન્સર લખ્યો છે, તો બને ત્યાં સુધી તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ પાડો. એસે 800 વર્ડમાં એમનેમ નહીં લખાય. તમે 8-10 પ્રેક્ટિસ કરો ત્યારે ખબર પડશે કે 800 વર્ડ કેમ ભેગા થાય છે. 250-300 વર્ડમાં તમે ટાઈમ લિમિટ ટેસ્ટ કરતા જાઓ કે તમને એક્ઝેક્ટલી ટાઈમ ફ્રેમમાં આવે છે કે નહીં, તો જ તમને આઈડિયા આવશે. તો આ એસેની સ્ટાર્ટ આપણે એક ટૂચકાથી કરી શકીએ કે ભાઈ રાઇટ બ્રધર્સ ડેમોન્સ્ટ્રેટિંગ ધ ઇન્વેન્શન ઓફ એરપ્લેન. કે ભાઈ રાઇટ બ્રધર્સે એક પરિષદ બોલાવી હતી કે ભાઈ અમે એક વસ્તુ બનાવી છે જેનાથી માણસ ઉડી શકે છે. તો બધા લોકો હસતા હતા કે ભાઈ આ તો શું, હવે કંઈ પણ આવી રીતે થોડી કોઈ માણસ ઉડે. અને પીપલ એવું બિલીવ કરતા હતા કે ઇફ ગોડ વોન્ટેડ મેન ટુ ફ્લાય હી વુડ હેવ ગિવન ધેમ વિંગ્સ. જો ભગવાન એવું ઈચ્છતા હોત કે માણસ ઉડે તો ભગવાને માણસને પાંખ આપી હોત. રાઇટ બ્રધર્સ પ્રૂવ્ડ ધેમ રોંગ એન્ડ શોડ ધેટ મેન કેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર. જો હવે તમે સમજો, આ એક ટૂચકામાં મેં એસેનો મેઇન હાર્દ પકડી લીધો છે કે ભાઈ મેન કેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર. તો આપણે પહેલા જ પેરેગ્રાફમાં લખી લીધું કે યસ મેન કેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર, અને રાઇટ બંધુઓએ એ વસ્તુ દેખાડી હતી. પછી હવે મારે બોડીમાં શું કરવાનું છે, મારે બોડીમાં અલગ અલગ પોઈન્ટ્સ ઉમેરવાના છે. તો હું ટેમ્પોરલ એનાલિસિસમાં શું કરીશ કે ભાઈ પહેલાં લોકો નેચરને વર્શિપ કરતા હતા કે એમને ખબર નહોતી પડતી વીજળી ક્યાંથી થાય છે, તો વીજળીના દેવતાને પૂજા કરવા લાગ્યા. એમને ખબર નહોતી પડતી વરસાદ ક્યાંથી થાય છે, તો વરસાદના દેવતાને પૂજા કરવા લાગ્યા. એમને ખબર ન પડી કે આગ કેવી રીતે આવે છે, આગમાં કેટલો પાવર છે, એટલે એ આગની પૂજા કરવા લાગ્યા. પછી ધીમે ધીમે એમને આ બધા નેચરના આસ્પેક્ટ્સને અન્ડરસ્ટેન્ડ કર્યું. પહેલાં એમને ફાયરને સમજી કે ફાયર આવે કેવી રીતે, ફાયર કેવી રીતે પ્રોડ્યુસ થાય, ફાયરના શું શું યુઝ થાય. પછી ધીમે ધીમે એકવાર ફાયર ઉપર કંટ્રોલ આવી ગયો એટલે એ લોકોએ ડેમ બનાવવાના ચાલુ કર્યા. કે ડેમ બનાવવાથી શું કર્યું કે ભાઈ ફ્લડ આવતા હતા તો અમે ફ્લડને રોકી લીધા, પાણી સ્ટોર કરવા માંડ્યા. એટલે હવે શું એ લોકો શીખવા માંડ્યા છે કે નેચર આમ કામ કરે છે, બટ આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. ડેમ લિટરલી ઓલ્ટર્સ ધ ફ્લો ઓફ નેચર. ડેમ એટલે શું કે નદીઓના વહેણને જ બદલી નાખે. નદી એટલે શું, નેચર. તો નેચરના ફ્લોને બદલું કે નહીં. એટલે હવે તમારા દર 3-4 પેરેગ્રાફમાં તમારો ઓપિનિયન રિફ્લેક્ટ થવો જોઈએ કે ભાઈ મેન કેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર. યસ, તમે એનાથી નેગેટિવ પણ પૂછી શકે કે ભાઈ કેન મેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર. આવો સવાલ તરીકે એસે આવ્યો. તો હવે આમાં બે ઓપિનિયન હોઈ શકે, યસે હોઈ શકે, નોય હોઈ શકે. બે સારા આન્સર છે, એવું નહીં કે તમારે હા જ પાડવી. તમે એવું માનતા હોય તો નાય પાડી શકો, પણ પછી તમારે એને જસ્ટિફાય કરવું પડે. એટલે બને ત્યાં સુધી પોઝિટિવ રહેવું. તો હવે નેક્સ્ટ પછી શું કર્યું માણસે કે ભાઈ એરપ્લેન બનાવ્યા. આપણે એનો એક્ઝામ્પલ લઈ લીધો ઉપર. ત્યાર પછી માણસે શું કર્યું કે હવે ટૂલ્સ તો બધા બની ગયા. હવે માણસે જીન્સને મોડિફાય કરવા માંડ્યા કે ભાઈ આપણે બેસિક સેલને જ મોડિફાય કરવી નાખ્યા. ક્લોનિંગ આવતું હોય, તમને ખ્યાલ હોય તો ક્લોનિંગ કરવા લાગ્યા, અલગ અલગ જીન એડિટિંગ કરવા માંડ્યા. તો હવે આપણે નેચરને ટોટલી બદલવા લાગ્યા છીએ. તો પછી આના થોડાક તમારે ડ્રોબેક બતાવવા પડે કે આ સારું સારું તો બતાવી દીધું તમે કે હા આવી રીતે આપણે મેન હેઝ ઓલ્ટર્ડ ધ ફ્લો ઓફ નેચર. તો પછી એનું ડ્રોબેક શું છે, ક્રિટિસિઝમમાં શું આવે, તો કે પહેલાં તો ફ્લડ્સ આવે કે ભાઈ તમે ડેમ ને એ બધું કરીને નદીઓના વહેણ તો બદલી દીધા, પણ આના પછી વરસાદ ફૂલ આવશે ત્યારે ક્યાં જશો. ક્યારેક ને ક્યારેક તો ફ્લડ આવશે. પછી બીજું વાવાઝોડા આવવા માંડ્યા. ત્રીજું ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ કેનાથી થયું છે, ઇન્ડસ્ટ્રીયલ એરાના પોલ્યુશનથી જ થયું છે. ઇન્ડસ્ટ્રીયલ જે પોલ્યુશન થયું આ 90s અને 80sમાં, એ ના હોત તો અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ ના હોત, આપણું વાતાવરણ ઘણું ઠંડુ હોત. પણ આ ગ્લોબલ વોર્મિંગનું કારણ આ બધું હતું. તો આ એક પ્રકારનું ક્રિટિસિઝમ છે. બીજું શું આવે, લેન્ડસ્લાઇડ. કે મેનને ડેવલપમેન્ટના નામમાં ગમે ત્યાં ખોદકામ ચાલુ કરી દીધી. પછી શું, હિમાલયના ઉત્તરાખંડમાં એવા બધા એરિયાઝમાં લેન્ડસ્લાઇડ થવા માંડ્યા. તો આ બધું ક્રિટિસિઝમ છે કે ભાઈ જ્યારે મેન નેચરના ફ્લોને ઓલ્ટર કરે છે ત્યારે એના કોન્સિક્વન્સીસ હોય, ત્યારે એના પરિણામો ઘણીવાર ગંભીર આવતા હોઈ શકે છે. બીજો એક તમે પર્સપેક્ટિવ કયો લઈ શકો આ ક્વેશ્ચનમાં, તો કે એક ફેટલિસ્ટ એટલે કે ભાગ્યવાદી. કે ભાઈ એ થવાનું છે, એ થવાનું છે, આપણા હાથમાં કંઈ નથી, જે કરે એ ભગવાન કરે. એટલે આવા વિચારધારાવાળા લોકો હોય છે. આ તમે તમારા એસેમાં લખી શકો કે ભાઈ એક બ્રાન્ચ ઓફ થિંકર છે કે ભાઈ ફેટલિસ્ટ છે, વોટ એવર ઇઝ ગોઈંગ ટુ હેપન વિલ હેપન.
પછી કન્ક્લુઝનમાં તમે શું લખી શકો? યસ, મેન કેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર એન્ડ વેરિયસ ઇન્વેન્ટર્સ હેવ શોડ ધેટ ટાઈમ એન્ડ અગેન. કે ભાઈ તમે 3-4 ઇન્વેન્ટર્સના નામ લખી શકો કે ભાઈ આએ આવું કર્યું હતું, કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિન ગોતી, એની પહેલા બધાને એમ હતું કે ના આવી કોઈ દવા ના બની શકે, રાઇટ બ્રધર્સે ઉડતા બતાવ્યું. તો આવા બધા એક્ઝામ્પલ થકી તમારો એસે આખો કમ્પ્લીટ કરી શકો અને આટલા પોઈન્ટ્સ નાખીને તમારું બોડીમાં તમે 800 વર્ડ સુધી લઈ જઈ શકો. પણ આ વસ્તુ પ્રેક્ટિસથી આવશે. તમે પેલો એસે લખવા જશો ત્યારે ઘણીવાર પોઈન્ટ્સ નહીં મળતા હોય, પોઈન્ટ્સ મળે તો એ એક ફ્લોમાં નહીં ગોઠવાતા હોય, ફ્લોમાં ગોઠવાય તો ઘણીવાર ઉપર નીચે થતું હોય છે, ક્યારેક નો લખવાના પોઈન્ટ્સ લખાઈ જતા હોય છે, ઘણીવાર કોઈ કામના મુદ્દા રહી જતા હોય છે, પાછળથી એડ કરવા પડે છે. તો આના માટે એક જ સોલ્યુશન છે, પ્રેક્ટિસ. દર અઠવાડિયે એક એસે લખો. તમે દર અઠવાડિયે એક એસે લખશો તો પણ ઘણી સારી પોઝિશન પર પહોંચી જશો. સેમ વસ્તુ ગુજરાતીમાં કે માણસ પ્રકૃતિના પ્રવાહને કઈ રીતે બદલી શકે? તો તમે આ રાઈટ બંધુઓનો ટૂચકાથી શરૂ કરી શકો કે ભાઈ લોકો માનતા હતા કે જો ભગવાન માણસને ઉડાવવા માંગતો હોય તો એને પાંખો આપ્યો હોત. રાઈટ બંધુએ શું કીધું કે ભાઈ ભગવાને મગજ તો આપ્યું છે ને, મગજથી તમે ગમે એ બનાવી શકો, તો તમે ઉડવાનું બનાવી શકો. ભગવાને માણસને મગજ આપ્યું છે તો એ મગજનો યુઝ કરો. એટલે રાઈટ બંધુઓએ બધાને ખોટા સાબિત કર્યા અને માણસ પ્રકૃતિના પ્રવાહને બદલી શકે છે એ પ્રૂવ કર્યું. પછી શું કર્યું કે ભાઈ આખું તમે ટેમ્પોરલ એનાલિસિસ ચાલુ કરો કે ભાઈ પ્રકૃતિની પૂજા કરતા હતા માણસ, ત્યાર પછી અગ્નિને સમજ્યા, ધીમે ધીમે ડેમ બનાવવા લાગ્યા અને ડેમ બનાવ્યું એનાથી તો કાયદેસર એમને પ્રવાહ બદલી જ નાખ્યો કે નદીઓના વહેણ બદલી નાખ્યા, પછી વિમાન ઉડાવવા લાગ્યા, પછી જીનની અંદર ફેરફાર કરવા લાગ્યા. આ બધાની પછી તમે એક ડ્રોબેકનો એક ફકરો નાખો કે ભાઈ આની ટીકા શું થાય? તો કે પૂર આવવા માંડ્યા, ચક્રવાત થયા, ગ્લોબલ વોર્મિંગ થવા માંડ્યું, ભૂસ્ખલન થવા લાગ્યા, કે જ્યાં ખોદકામ વધુ થાય ત્યાં ભૂસ્ખલન થવા લાગ્યા. પછી ભાગ્યવાદીનો એક પરિપ્રેક્ષ્ય આપી દો કે ભાઈ જે થવાનું છે એ થશે, આપણા હાથમાં કાંઈ નથી. અને છેલ્લે તમે નિષ્કર્ષમાં શું લખી શકો કે હા, માણસ પ્રકૃતિના પ્રવાહને બદલી તો શકે છે અને વિવિધ શોધકોએ આવું વારંવાર દર્શાવ્યું પણ છે, પણ આમાં થોડુંક ધ્યાન પણ રાખવું જોઈએ. આવું તમે એક વ્યવસ્થિત કન્ક્લુઝન આપી શકો છો. તો આ રીતે તમે તમારા 800 વર્ડ બનાવી શકો છો. થોડાક વધુ પોઈન્ટ્સ જોતા હોય તો વધુ તમે એફર્ટ નાખો, વધુ થોડાક પોઈન્ટ્સ ગોતો કે ભાઈ આપણે પેસ્ટલ જે ફોર્મ જોયા હતા પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ, એને થોડાક આમાં ઇન્ક્લુડ કરો કે પોલિટિકલી માણસ શું પ્રકૃતિના પ્રવાહને બદલે કંઈ, કે સોશિયલ શું કરે કે માણસ સરકારને બદલી શકે છે કંઈ, સોશિયલમાં શું આવે, ઇકોનોમીમાં શું આવે કે ભાઈ માણસે ઘણું બધું કરવું હોય છે પણ પૈસા નથી હોતા. તો સેમ વસ્તુ પ્રકૃતિમાં હોય કે બધી વસ્તુ માણસના હાથમાં નથી હોતી. ઘણીવાર માણસે કરવું હોય પણ પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ એ જઈ શકતો નથી. તો આવું પણ એક રિયાલિટી છે. આ એક તમારી રિયાલિટી ચેક તમે આમાં લખી શકો કે માણસે ઘણીવાર પ્રકૃતિના પ્રવાહને ના પણ બદલી શકે. એટલે તમારો સ્ટેન્ડ તમે બેય રાખી શકો કે ભાઈ માણસ પ્રકૃતિના પ્રવાહને બદલી શકે છે અને નથી પણ બદલી શકતો. પણ જે તમે રાખો એના સિવાયનો જે વ્યૂ છે એના 1-2 પોઈન્ટ તો ઉમેરી જ દેવા કે ભાઈ મારો એસે તમે જે અત્યારે આ જોયો એમાં આપણે કીધું છે કે માણસ પ્રકૃતિના પ્રવાહને બદલી શકે છે, પણ એકાદ પેરેગ્રાફ એવો ઉમેરી દેવાનો કે હા, પણ ઘણા સંજોગોમાં આ પોસિબલ નથી પણ થતું હોતું. આ ભાગ્યવાદીનો પરિપ્રેક્ષ્ય છે કે પછી અસમર્થતા હોય મનુષ્યની, આ બધા પોઈન્ટ થોડાક ઉમેરવાના. એટલે એનાથી શું દેખાડી શકાય કે ભાઈ તમારી પાસે એક ઓપિનિયન છે પણ તમને બીજા ઓપિનિયનની થોડી ઘણી ખબર છે કે ભાઈ આવો ઓપિનિયન અમુક લોકો રાખે છે. તો આ હતું આપણો આજનો એસે ડિસ્કશન. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. બીજા એસ્પિરન્ટ સાથે પણ ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ શેર કરજો. થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.